પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં આવશો. કાલે આપણે એ યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા એની કંઈક આપણે એ ચર્ચા કરતા હતા, બરાબર. મોહન એન્ડ હિઝ વીણા એ યુનિટ છે, એની અંદર આપણે એ સ્ટોરી છે એ સૌપ્રથમ ડિસ્કસ કરી હતી. સ્ટોરી છે, સ્ટોરી ડિસ્કસ કર્યા બાદ એ આપણે એ શરૂઆતના એ 3 પેરેગ્રાફ છે, એ 3 પેરેગ્રાફ છે આપણે ટ્રાન્સલેશન સાથે એ સારી રીતે એ સમજાતા, બરાબર. તો એ 3 પેરેગ્રાફ છે એ સમજાતા કાલે જે વાત કરી હતી, બરાબર, એ ફટાફટ એકવાર રિવાઇઝ કરીને પછી એ આજે આપણે એ એપિસોડ છે એ રિઝ્યુમ કરીએ, બરાબર. એ પહેલાં છે દરેક વિદ્યાર્થીઓ સુધી જો મારો અવાજ એ ક્લિયર આવતો હોય તો ઓકે, બરાબર, કરીને મને મેસેજ મોકલી દો, જણાવી દો કે સ્પષ્ટ આવે છે. ઓકે ઓકે કહી દેજો. ઓકે છે, ઓકે છે, ઓકે છે, ચલો ડન છે, બરાબર. કન્ફર્મેશન મળી ગયું છે બધાને, છે એ વોઇસ સારી રીતે બરાબર ક્લિયર એ આવી શકે આવે છે. ફટાફટ બરાબર એ રિવાઇઝ કરવાનું છે. મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને એની વીણા. તો આપણે વાત કરી હતી કે મોહનનો જે જન્મ છે એ સંગીતકારોના કુટુંબમાં થયો હતો, બરાબર. સંગીતકાર એટલે આ યાદ રાખશું, મ્યુઝિશિયન, બરાબર. સંગીત વોઝ ઇન હિઝ બ્લડ, બરાબર. સંગીત એના લોહીમાં જ હતું. એનો જે ઉછેર છે એ ઉછેર પણ છે એ સંગીતકારો વચ્ચે જ થયો હતો. એના પપ્પા અને એના જે બીજા ફેમિલી મેમ્બર છે એની જેમ, બરાબર, એને શરૂઆતની અંદર વોકલ છે એ વોકલ શીખવવામાં આવે છે. ત્યારબાદ મોહનને છે એ વાયોલિન શીખવવામાં આવે છે અને અંતે, બરાબર, એ મોહન છે એ જ્યારે 10 વર્ષનો હોય છે ત્યારે છે એ સિતાર છે એ શીખે છે અને સિતારને પોતે એ 3 વર્ષ સુધી છે એ હસ્તગત કરે છે. સિતારમાં 3 વર્ષ સુધી છે એ પ્રેક્ટિસ કરે છે. પછી શું થાય છે તો કે એક મોહનના જીવનમાં ટ્વિસ્ટ આવે છે. મોહનના ઘરે એક જર્મન લેડી છે એ આવે છે. શા માટે જર્મન લેડી આવે છે તો મોહનના પપ્પા પાસેથી એ સંગીત શીખવા માટે એ મોહનના ઘરે એક જર્મન લેડી છે આવે છે અને ત્યાં એ રોકાય છે. અને જર્મન લેડી છે એની પાસે નવું જ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. જે ઇન્સ્ટ્રુમેન્ટ શું હોય છે તો કે ગિટાર. અને આવી રીતે મોહનના જીવનમાં ગિટાર એન્ટર થાય છે, ગિટાર છે એ પ્રવેશ મેળવે છે, બરાબર. પછી મોહન એ પોતે પોતાના એક્સપેરિમેન્ટ, પોતાના જે પ્રયોગો છે એ ગિટાર સાથે છે એ શરૂ કરી દે છે, બરાબર. અને મોહન નક્કી કરી નાખે છે, આપણે ખાસ આ સેન્ટેન્સ યાદ રાખવાનું કીધું હતું કે આઈ વોન્ટ ટુ પ્લે ગિટાર ઓનલી, મારે માત્ર ને માત્ર ગિટાર જ વગાડવાનું છે. આવું મોહન પોતાની જાતને કહે છે. હુ સેડ ટુ હુમ ની અંદર આ પૂછાઈ શકે છે. ડન છે, ચલો. ગિટાર છે મોહનનો બધો સમય લઈ લેતું. ગિટાર તો ઓલ ડે ગિટાર, બરાબર. ગિટાર આખો દિવસ બસ મોહન ગિટાર જ વગાડતો. અને એનું જે કુટુંબ છે એની અંદર સિતાર, વોકલ, વાયોલિન, બરાબર, આ બધી વસ્તુ છે એની પ્રેક્ટિસ કરવામાં આવે છે. અને મોહનને કોઈક એવું કહે છે, કોણ કહે છે, બરાબર, એ તમારે ખાસ જણાવવાનું છે. અહીંયા આપ્યું છે ફેમિલી મેમ્બર, બરાબર. કોણ કહે છે? વન ઓફ ધ ફેમિલી મેમ્બર. એમના કુટુંબમાંથી એ કોઈક એક સભ્ય એવું કહે છે કે ધ ગિટાર ડઝ નોટ હેવ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ હેવ, બરાબર, કે આપણા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણા જે સાધનો છે એની અંદર જે ઇફેક્ટ છે, જે અસર છે એ ગિટારની અંદર નથી. એન્ડ મોર એવર ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે હુ સેડ ટુ હુમની અંદર, બરાબર. કોણ વ્યક્તિ એવું કહે છે કે ગિટારની અંદર એ એવી ઇફેક્ટ નથી, એવી અસર નથી કે જે આપણા સાધનોની અંદર, આપણા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર છે? તો એવું મોહનના કુટુંબનો એક સભ્ય કહે છે, બરાબર. વન ઓફ ધ ફેમિલી ઓફ મેમ્બર્સ, બરાબર. એન્ડ કોને કહે છે તો કે એ મોહનને કહે છે. ડન છે. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ગિટાર, સેડ હિઝ આંટી, બરાબર. એના આંટી, એના જે કાકી છે, બરાબર, એ કહે છે કે ડુ યુ નો, તું જાણે છો કે તારા પપ્પાને તારા ગિટાર તરફનો આ પ્રેમ છે એ માન્ય નહીં થાય. બટ મધર કેમ ટુ હેલ્પ હિમ, પણ એના મમ્મી છે એની મદદે આવે છે. આ વાક્ય પણ હુ સેડ ટુ હુમની અંદર પૂછાઈ ગયેલું છે, બરાબર. ઘણા બધા એ સ્કૂલની અંદર, ઘણી બધી સ્કૂલમાં આ પેપરની અંદર આ પૂછાઈ ગયું છે કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, એને તેના હૃદયની ઈચ્છાને એ અનુસરવા દો, બરાબર. ચલો, પછી આપણે આગળ વાત કરી હતી, બરાબર, કે એના મમ્મી છે આવું જાહેર કરી દે છે. મોહનને જેમ કરવું છે એમ કરવા દો, બરાબર. એના હૃદયને જેમ, એના મનને, બરાબર, જે થાય એ રીતે, એને જેમ આગળ વધવું હોય એ રીતે આગળ વધવા દો. ધેન મોહન ફાધર સપોર્ટ હિમ, પછી મોહનના પપ્પા પણ છે ને સપોર્ટ કરવા લાગે છે. હી વોઝ ઓવરજોયડ, બરાબર, તે અત્યંત આનંદિત થઈ જાય છે. એન્ડ ડિસાઇડ ટુ મોડિફાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને પછી આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કયા ઇન્સ્ટ્રુમેન્ટની વાત છે વિદ્યાર્થી મિત્રો? પહેલા વોકલ શીખ્યો, પછી વાયોલિન શીખ્યો, પછી સિતાર શીખ્યો અને ફાઇનલ શું શીખે છે? ગિટાર. તો એ ગિટારને મોડિફાઈ કરવાનું, ગિટારને, બરાબર, એ ગિટારની અંદર સુધારા વધારો કરવાનું છે એ નક્કી કરે છે. He tried to make it suitable for playing pure Indian classical music, બરાબર. ભારતીય શુદ્ધ શાસ્ત્રીય સંગીત એમાં વાગી શકે, બરાબર, એવું એ ગિટારને છે બનાવવા ઈચ્છતો હોય છે.
હી વોન્ટ 2 more years with guitar. બરાબર, એ ગિટાર સાથે એ પોતે એ 2 વર્ષ એ વધારે છે એ પસાર કરે છે. હવે એ છેલ્લે આપણે આ ઇવેન્ટ, આ ઘટના છે જોઈને, બરાબર, આપણે લેક્ચરનો છે એન્ડ લાવ્યા હતા કે વન ઇવનિંગ, એક સાંજે, ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. બરાબર, કે કુટુંબિક મિત્રો અને જે ફેમિલી મેમ્બર છે એનો સભાવડો હોય છે, મેળાવડો હોય છે. બરાબર, ઇન ધી સ્મોલ ગેધરિંગ, અને એ નાના મેળાવડાની અંદર મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુ હુ આર પરફોર્મિંગ આર્ટિસ્ટ પ્લેઝ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, એ જે મેળાવડો હોય છે એ મેળાવડાની અંદર, બરાબર, મોહનનો જે ભાઈ છે, એની જે સિસ્ટર છે અને એનો જે નેફ્યુ છે, બરાબર, એ પોતાના જે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના પર છે એ પરફોર્મન્સ રજૂ કરે છે. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન, બધાના પુષ્કળ છે એ વખાણ થાય છે. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ, મોહન પણ છે એ એની વિશ, એ છે એની ઈચ્છા વ્યક્ત કરે છે પરફોર્મન્સ માટેની. બરાબર, અને હી પ્લેડ ઓન ગિટાર, અને ગિટાર છે વગાડે છે. ત્યાં સુધીની વાત એ આપણે એ લાસ્ટ લેક્ચરની અંદર એ કરી ચૂક્યા છે. બરાબર, તો હવે એ આજનો એપિસોડ છે, બરાબર, આજે અહીંથી આપણે એ કન્ટિન્યુ કરવાનો છે. ચલો, હવે શું થાય છે? તો મોહન છે પોતે પરફોર્મન્સ આપવા માટે રેડી છે, પરફોર્મન્સ આપવા માટે છે એકદમ તૈયાર થઈ જાય છે. હવે શું થાય છે? તો કે આફ્ટર હિઝ પરફોર્મન્સ, મોહન છે પોતાનું પરફોર્મન્સ આપી દે છે, પોતાની રજૂઆત છે એ રજૂઆત કરી દે છે. પછી શું થાય છે? તો કે આફ્ટર હિઝ પરફોર્મન્સ, એની રજૂઆત પૂરી થયા બાદ, આ રિલેટિવ સેડ, હુ સેડ ટુ હુમ ની અંદર પૂછાઈ શકે એવું વાક્ય છે કે આફ્ટર હિઝ પરફોર્મન્સ, એની રજૂઆત પૂરી થયા બાદ, આ રિલેટિવ સેડ, કોઈક રિલેટિવ, કોઈક સંબંધી છે એવું કહે છે કે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે આ જે નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, તારે જે આ નવું સાધન છે, બરાબર, એમાં ખૂબ જ એ કામ કરવાની જરૂર છે. બરાબર, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ, મતલબ કે મોહનને એવું હતું કે હમણાં કોઈ વ્યક્તિ છે એ મારા, બરાબર, એ વખાણ કરશે, મારું છે એ બધા એપ્રિશિએશન છે એ કરશે. પણ શું થાય છે? બરાબર, તો પહેલો જ રિમાર્ક, પહેલી જ ટીકા આવે છે કે એક રિલેટિવ એવું કહે છે કે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધીસ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, ત્યારે તારે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર એ ખૂબ જ વધારે કાર્ય કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, બરાબર, એક રિલેટિવ એવું કહે છે કે ઇફ ઇટ વેર સિતાર, કે જો તારી પાસે સિતાર હોત. બરાબર, એટલે મોહન શું વગાડે છે? તો કે ગિટાર. કયું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મોહન પ્લે કરે છે પરફોર્મન્સમાં? ગિટાર. તો કોઈક રિલેટિવ એવું કહે છે, બરાબર, કે ઇફ ઇટ વેર સિતાર, કે જો તારી પાસે સિતાર હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું એ તારા ભાઈ અને તારા બહેનની સાથે એ કોમ્પિટિશનમાં હોત, સ્પર્ધામાં હોત. બરાબર, એનું જે પરફોર્મન્સ છે, એની જે રજૂઆત થઈ છે, તો એની સાથે, બરાબર, એ તું કોમ્પિટિશનની અંદર હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. બરાબર, તે તારા જીવનના એ 2 વર્ષ એમાં સ્પેન્ડ કર્યા છે, બગાડ્યા છે. બરાબર, પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપ્યા છે, બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. પણ તેમ છતાં, બરાબર, સ્ટીલ એટલે તેમ છતાં, બરાબર, સ્ટીલનો મતલબ શું થશે? તેમ છતાં. બરાબર, શું કહે છે? બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તેમ છતાં આ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સાધનની અંદર નીડ્સ મોર, તારે વધારે સમય આપવાની છે એ જરૂર છે. બરાબર, પહેલા રિમાર્ક, પહેલી ટીકા આવે છે, બીજી ટીકા આવે છે, બરાબર, ત્રીજી. 3 વ્યક્તિઓ છે એ પોતાની રિમાર્ક, પોતાના રિવ્યુ આપ્યા, એક પણ વ્યક્તિએ, બરાબર, એના એપ્રિશિએશન, એના વખાણ કર્યા એ નથી. બરાબર, બધા લોકો છે એ મોહનની છે એ ટીકા કરતા જાય છે. બરાબર, મોહનને એ કંઈક ને કંઈક એવા રિવ્યુ આપે છે કે જેના લીધે મોહનનું જે મોરલ છે, બરાબર, એ શું થશે? એ ડાઉન થશે. આફ્ટર હિઝ પરફોર્મન્સ, સમવન સેડ, એનું પરફોર્મન્સ પૂરું થયા પછી સમવન સેડ, કોઈકે એવું કીધું. શું કીધું? કે ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોવિંગ સ્ટ્રીમ, કે જે સિતારનો અવાજ છે
ઇઝ લાઈક અ ફ્લોવિંગ સ્ટ્રીમ, એ વહેતા ઝરણા જેવો છે, બરાબર. સ્ટ્રીમ બોલે તો ઝરણું, અને ફ્લોવિંગ એટલે વહેવું. જે સિતારનો અવાજ છે એ સિતારનો અવાજ એ વહેતા ઝરણા જેવો છે, બરાબર. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. ડેપ્થ એટલે ઊંડાણ, ઊંડાણ. તારું જે સાધન છે, તારું જે વાદ્ય છે, એ વાદ્યની અંદર આટલું ઊંડાણ નથી. મતલબ કે સિતારનો જે અવાજ છે કંઈક અલગ જ છે, એની અંદર પુષ્કળ ઊંડાણ છે, બરાબર. એ ફ્લોવિંગ સ્ટ્રીમ જેવો છે, વહેતા ઝરણા જેવો છે. પણ તું જે ગિટાર લઈને બેસો છો, બરાબર, તું જે વાદ્ય વગાડી રહ્યો છો, તો એ વાદ્યની અંદર એ આટલું બધું ઊંડાણ નથી. એનો સાઉન્ડ, એનો અવાજ છે એ સિતાર જેવો નથી. આવું કોઈક રિલેટિવ, બરાબર, એ મોહનને કહે છે. યેટ અનધર સેટ, બરાબર. અને હજી એક વ્યક્તિ એવું કહે છે કે યોર બ્રધર પ્લે ધ વાયોલિન. તારા ભાઈએ છે એ વાયોલિન પ્લે કર્યું, તારા ભાઈએ વાયોલિન વગાડ્યું. હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. એનું જે સુર અને તાલ છે, બરાબર, એનો જે લય છે એ એકદમ સુંદર છે, એકદમ સુંદર છે. બ્યુટીફુલ એટલે સુંદર, બરાબર. એન્ડ વોટ યુ આર ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તો તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે, બરાબર. કે તારા ભાઈ કે વાયોલિન વગાડ્યું, જો તો ખરી, બરાબર. એનો જે સુર અને તાલ, એનો જે લય છે, બરાબર, એના જે અવાજ છે એ કેટલો સુંદર છે. કેનો? વાયોલિન, બરાબર. તો તું આ ગિટાર લઈને તું આ તારા વાદ્ય સાથે શું કરી રહ્યો છો? મતલબ કે એને પણ, બરાબર, એ ટીકા કરી કે ભાઈ આ તારું ગિટાર છે, બરાબર, એ ગિટાર સાથે તું કંઈ નહીં કરી શકે, બરાબર. તારો ભાઈ જો એને વાયોલિન વગાડ્યું અને એનું પરફોર્મન્સ જો, બરાબર, એનો સુર અને તાલ એકદમ સુંદર છે, બ્યુટીફુલ છે. તું આ સાધન સાથે, તું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરી રહ્યો છો? મતલબ કે એક પણ વ્યક્તિએ, આટલા બધા વ્યક્તિઓએ, બરાબર, એના રિમાર્ક, એટલા બધા વ્યક્તિઓએ, બરાબર, પોતાના જે ટીકા ટિપ્પણી છે એ રજૂ કરી છે, પણ એક પણ વ્યક્તિએ મોહન છે એ મોહનના વખાણ કર્યા નથી, બરાબર. મોહન સામેથી પોતે પરફોર્મન્સ આપવા ગયો હતો કે હમણાં મારા વખાણ થશે, હમણાં મારા વખાણ થશે, પણ એક પણ વ્યક્તિ મોહનના વખાણ કરતું નથી, બરાબર. કોઈ પણ વ્યક્તિ મોહનને એપ્રિશિએટ કરતું નથી. હવે શું થાય છે? જો મોહન વોઝ ડિપ્રેસ્ડ, બરાબર. મોહન છે હતાશ બની જાય છે. ડિપ્રેસ એટલે હતાશ થઈ જવું, નિરાશ થઈ જવું, બરાબર. મોહન છે એકદમ નિરાશ થઈ જાય છે, સ્વાભાવિક છે, બરાબર. તમે એ કંઈક અલગ આશા લઈને, બરાબર, એ કંઈક કાર્ય કર્યું હોય અને એ કાર્ય છે એના રિઝલ્ટ, એના પરિણામ બધા ઊંધા જ પડે, તો તમે ભાઈ એ હતાશ થઈ જાઓ, બરાબર. સેમ વસ્તુ મોહન સાથે થાય છે. તમે કોઈ એક્ઝામ આપી હોય, બરાબર, અને એવું વિચાર્યું હોય કે આ એક્ઝામ બહુ સારી ગઈ છે, બરાબર, અને એમાં મારે એ 90% આવશે, એની બદલે તમે, બરાબર, એ 60% સાથે, બરાબર, 60% સાથે પાસ થાવ, તો તમે પણ કેવાથી જાઓ? હતાશ થઈ જાઓ. તમે તમારું, બરાબર, એ બેસ્ટ આપ્યું છે. મોહન પણ, બરાબર, એ છેલ્લા 3 વર્ષથી એ આ ઇન્સ્ટ્રુમેન્ટ ગિટાર છે એ ગિટારને એ વગાડી રહ્યો છે, ગિટારમાં પોતાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. તેમ છતાં લોકો એની એ ટીકા કરે છે. સ્વાભાવિક છે. મોહન વોઝ અ ડિપ્રેસ્ડ. મોહન કેવો થઈ જાય છે? એ હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. એન્ડ ક્રાઇડ ફોર અ હોલ નાઇટ. અને આખી રાત રડે છે, બરાબર. મોહન છે ડિપ્રેસ થઈ જાય, હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, આખી રાત બિચારો રડે છે, બરાબર. પણ એક પણ વ્યક્તિએ એનો વખાણ કર્યા ને એક પણ વ્યક્તિએ એને એપ્રિશિએટ કર્યો નહીં, બરાબર. He had already given 2 years of his life to this instrument, બરાબર. એણે આ ઇન્સ્ટ્રુમેન્ટ, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કયા ઇન્સ્ટ્રુમેન્ટની વાત છે? ગિટારની વાત છે, બરાબર. એણે આ ગિટારને, બરાબર, પોતાના જીવનના 2 વર્ષો છે આપ્યા છે. 2 વર્ષ સુધી આખો દિવસ, બરાબર, એક જ વસ્તુ છે એ વગાડ્યા કરે છે, એક જ વસ્તુની પ્રેક્ટિસ કરે છે. શું? ગિટાર, ગિટાર અને ગિટાર. આપણે વાત કરી હતી કે મોહને ડિસાઇડ કરી લીધું હતું, મોહને નક્કી કરી લીધું હતું, બરાબર, કે આઈ વોન્ટ ટુ પ્લે ગિટાર ઓનલી. મારે માત્ર ને માત્ર ગિટાર જ વગાડવું છે. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ઇન માય લાઈફ. મારા જીવનમાં બીજું એક પણ સાધન નહીં હોય, એક પણ વાદ્ય નહીં હોય. એટલે એણે બિચારાએ, બરાબર, એ પોતાના જીવનના, બરાબર, એ 2 વર્ષ ઓલરેડી, બરાબર, એ આ ગિટારને છે એ આપી દીધા છે. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર, બરાબર. મોહન છે એ મોહન નક્કી કરે છે, હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, રડે છે, બરાબર. પણ આપણે છે હંમેશા એવું કાર્ય છે એ કરતા હોઈએ છીએ કે જે કાર્ય આપણને પસંદ હોય છે, તો સ્વાભાવિક છે, બરાબર, કે એ કાર્ય એક સમયે આપણને સફળતા સુધી એ લઈ જાય. મોહન પણ છે એ નક્કી કરે છે, બરાબર, કે બટ ફ્રોમ હાર્ટ, પણ દિલથી, આઈ મેડ ફોર ગિટાર. હું કોના માટે બનેલો છું? તો કે ગિટાર માટે બનેલો છું. ભલે કે બધાએ મારા વખાણ ન કર્યા, ભલે કોઈ પણ વ્યક્તિ મને એપ્રિશિએટ ન કર્યો, પણ હું વગાડીશ તો ગિટાર જ,
કારણ કે મને દિલથી બરાબર એ ગિટાર વગાડવાનું મન છે, હું દિલથી એ ગિટાર માટે જ બનેલો છું. રેડી? There is no instrument for me but the guitar, he thought. એ વિચારે છે. who said to whom ની અંદર પૂછાઈ શકે એવું છે. બરાબર? શું કહે છે કે there is no instrument for me but the guitar, he thought. એ વિચારે છે કે મારા જીવનમાં બીજું એક પણ વાદ્ય, એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં હોય, માત્ર ને માત્ર શું છે? એ ગિટાર જ હશે. બરાબર? મોહન સેડ ટુ હિમસેલ્ફ, પોતાની જાતને કહે છે બરાબર કે મારા જીવનમાં હવે ગિટાર સિવાય બીજું એક પણ વાદ્ય ન હોય. ભલે મેં મારા જીવનના 2 વર્ષ આપી દીધા, લોકો છે મારી ટીકા કરે છે, પણ પોતે છે ભાઈ એ મક્કમનો માણસ હતો, બરાબર, ડિટરમાઇન્ડ પર્સન હતો. એટલે કે છે there is no other instrument in my life but the guitar, he thought. આ સ્ટેટમેન્ટ છે બરાબર એ સૌથી વધારે અગત્યનું છે. શું કહે છે કે this instrument will become my face to world. બરાબર? this instrument will become my face to world. become face to world એટલે દુનિયાને ચહેરો બતાવવો. બરાબર? હવે દુનિયાને ચહેરો બતાવો એટલે મોહનને બધા જોતા તો હશે, પણ એમ નહીં. બરાબર? મેક હિમ પોપ્યુલર, એને કેવો બનાવો? પ્રસિદ્ધ બનાવો. બરાબર? લોકપ્રિય બનાવો. એટલે કે છે this instrument will become my face to world. આજે મારું વાદ્ય છે, એ વાદ્ય આજે મારું વાદ્ય છે. એટલે કયા વાદ્યની વાત છે? ગિટારની. આ જે ગિટાર છે એ ગિટાર જ એ મને દુનિયામાં, એ લોકોમાં એ પ્રચલિત બનાવશે, દુનિયા સામે પ્રખ્યાત કરશે, પોપ્યુલર બનાવશે. બરાબર? I am sure I am going to make it big, very big. He determined. determined એટલે દ્રઢ નિશ્ચય કરવો. બરાબર? determined એટલે શું થાય તો કે દ્રઢ એ નિશ્ચય કરવો. I am sure મને ખાતરી છે કે I am going to make it big, very big. હું આ ગિટારને છે એ ખૂબ જ મોટું બનાવીશ, ખૂબ જ મોટું બનાવીશ. બરાબર? ખૂબ જ મોટું બનાવીશ એટલે ગિટારને મોટું બનાવવાનું એટલે બરાબર ગિટારની જે સાઇઝ વધારવાની વાત નથી, પણ એ પોતે તો પ્રચલિત થશે, પોતે પણ છે એ પોપ્યુલર થશે, સાથે સાથે એની સાથે એનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનું જે ગિટાર છે બરાબર એને પણ કેવું બનાવશે? લોકપ્રિય બનાવશે. હવે શું થાય છે તો જો this experience took place when Mohan was only 60 years of age. બરાબર? ખાસ યાદ રાખવાનું છે. બરાબર? આ જે એક્સપિરિયન્સ છે મોહનને આજે અનુભવ છે ગેધરિંગનો, અને લોકોએ ટીકા કરી દે. બરાબર? તો this experience took place when Mohan was only 60 years of age. જ્યારે મોહન છે માત્ર 16 વર્ષનો હતો ત્યારે મોહનને છે એ આ અનુભવ થાય છે. It was the turning point of his life. આ મોહનના જીવનનો બરાબર એક ટર્નિંગ પોઈન્ટ હતો, મહત્વનો વળાંક હતો ભાઈ. બરાબર? મોહનની લાઈફ છે અહીંથી બદલાવાની હતી. મોહનના જીવનનો આ ટર્નિંગ પોઈન્ટ હતો, મહત્વનો વળાંક હતો. મોહન doubled his રિયાઝ and practice for about 10 hours a day. બરાબર? હવે જો મેન્ટાલિટી આખી અલગ છે ભાઈ, માનસિકતા આખી અલગ છે. બરાબર? લોકોએ ટીકા કરી, નક્કી કર્યું કે નહીં, હવે તો આ જ ઇન્સ્ટ્રુમેન્ટ, આ જ સાધન છે બરાબર એ મારા જીવનમાં હોવું જોઈએ. બરાબર? એટલે એ ઇન્સ્ટ્રુમેન્ટને મૂકીને કોઈ નવું ઇન્સ્ટ્રુમેન્ટ નથી પકડતું, કારણ કે બરાબર પોતે એવો નિશ્ચય કરે છે બરાબર પોતાને એક જ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું પસંદ છે, ગિટાર. એટલે શું કરે છે કે મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. બરાબર? મોહન પોતાનો જે રિયાઝ છે, પોતાનો જે અભ્યાસ છે એ ડબલ કરે છે, અને દરરોજ બરાબર એ 10 કલાક. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દિવસમાં 10 કલાક સુધી છે એ ગિટારની પ્રેક્ટિસ કરે છે. બરાબર? he also study other aspect of the guitar. બરાબર? એસ્પેક્ટ એટલે પાસાઓ. બરાબર? એસ્પેક્ટ એટલે શું થશે તો કે પાસાઓ. શું કહે છે કે he also study other aspect of the guitar. ગિટારના બીજા જે પાસાઓ છે બરાબર એ બીજા જે પાસાઓ છે, એલિમેન્ટ છે બરાબર એનો પણ એ અભ્યાસ કરે છે. he decided to incorporate the speciality.
હવે શું નક્કી કરે છે? આ વસ્તુ બહુ મહત્વની છે, બરાબર. એને એમ કીધું હતું ને કે હું આ ગિટારને એવું મોટું બનાવીશ કે બરાબર કે દુનિયા છે એ આ મારી સાથે મારા ઇન્સ્ટ્રુમેન્ટને પણ છે એ ઓળખતું હશે. તો એ શા માટે થશે એવું? બરાબર, એવું તો એને શું કરવું પડશે કે જે એને તો પોપ્યુલર બનાવશે, એને તો પ્રચલિત બનાવશે, પણ સાથે સાથે ગિટારને એના સાધનને પણ પોપ્યુલર બનાવશે. તો એ શું થાય છે? તો કે હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી. સ્પેશિયાલિટી એટલે ખાસિયત, વિશેષતા, બરાબર. ટેકનિક એટલે પદ્ધતિ, એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇનટુ ગિટાર. હવે ઇનકોર્પોરેટ નો મતલબ થાય સમાવેશ કરવો, ઇન્ક્લુડ. ઇનકોર્પોરેટ એટલે શું થાય? સમાવેશ કરવો, ઇન્ક્લુડ. He decided to incorporate the speciality, technique and sound of every instrument into guitar. બરાબર. દરેક જેવા વાદ્ય છે એ દરેક વાદ્યના અવાજ, એની ટેકનિક, એની પદ્ધતિઓ અને એની સ્પેશિયાલિટી અને દરેક વાદ્યની જે ખાસિયત છે, બરાબર, એ ખાસિયતને મોહન છે એ ગિટારની અંદર એ સમાવવાનો પ્રયત્ન કરે છે કે મારું ગિટાર છે એવું હોવું જોઈએ, બરાબર, કે જેને એ અલગ અલગ પદ્ધતિથી એ વગાડી શકાય. બીજા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની જે સ્પેશિયાલિટી છે એ સ્પેશિયાલિટી મારા ગિટારની અંદર હોવી જોઈએ, બરાબર. અને બીજા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં જેવો અવાજ, બરાબર, એના અવાજમાં જેવી ડેપ્થ છે, ઊંડાણ છે, એ વસ્તુ મારા ગિટારની અંદર પણ હોવી જોઈએ. મોહન આવું નક્કી કરે છે. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ, બરાબર. ઇન્વેન્ટ નો મતલબ થાય આવિષ્કાર કરવો, શોધ કરવી. કે છે હી વોન્ટેડ એટલે શું? બરાબર. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ, બરાબર, એ કંઈક એવી વસ્તુ છે ઇન્વેન્ટ કરવા, એવી વસ્તુનો આવિષ્કાર કરવા ઈચ્છતો હતો, બરાબર, કે વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ વેસ્ટર્ન ગિટાર, કે જેની અંદર, બરાબર, એ અવાજ અને જે એનો લય છે એ વેસ્ટર્ન ગિટાર જેવો હોય, એવા પશ્ચિમી ગિટાર જેવો હોય, બટ કુડ બી પ્લે લાઇક એન ઇન્ડિયન વીણા, પણ એને ભારતીય વીણાની જેમ વગાડી શકાય, બરાબર. વગાડવાની જે ટેકનિક છે, જે પદ્ધતિ છે, એ કેવી હોવી જોઈએ? બરાબર, તો કે એ વીણા જેવી હોવી જોઈએ, પણ એમાં જે અવાજ છે, બરાબર, એનો જે સાઉન્ડ છે એ સાઉન્ડ કેવો હોવો જોઈએ? તો કે વેસ્ટર્ન ગિટાર જેવો હોવો જોઈએ. મોહન કે આવું ઇન્સ્ટ્રુમેન્ટ, આવું સાધન આપણે બનાવવું છે કે જેને વીણાની જેમ વગાડી શકાય અને એનો અવાજ છે એ કેવો હોવો જોઈએ? એ ગિટાર જેવો હોવો જોઈએ. પછી કહે છે કે નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બરાબર. આ પણ મહત્વનું છે. શું કહે છે? કે નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, ઇમ્પોર્ટન્ટ બોલે તો મહત્વનું, બરાબર. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. માત્ર ને માત્ર મારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, મારું જે વાદ્ય છે એમાંથી ઉત્પન્ન થતો અવાજ જ મહત્વનો નથી, બટ ઇટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન એટલે દ્રષ્ટિ, પણ એ છે એ મારો દ્રષ્ટિ, એ મારી નજર, બરાબર, મારું વિઝન છે એને પણ ડિસ્ક્રાઇબ કરતો હોવો જોઈએ, બરાબર. મારા જે વાદ્ય છે એ વાદ્યમાંથી નીકળતો અવાજ, બરાબર, એ મારું વિઝન, એ મારો દ્રષ્ટિકોણ છે એ પણ એ દર્શાવતો હોવો જોઈએ, એવું મોહન નક્કી કરે છે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હી સેડ ટુ હિમસેલ્ફ. હું એ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા, હું એ વાદ્ય દ્વારા શું કહેવા માંગુ છું એ લોકો સુધી પહોંચવું જોઈએ, એક્સપ્રેસ થવું જોઈએ, બરાબર. હી સેડ ટુ હિમસેલ્ફ. આવું મોહન છે એ પોતાની જાતને કહે છે. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ બોલે તો પ્રયત્ન, અને અનટાયરિંગ એટલે થાક. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ, અને પોતાના અથાગ પ્રયત્ન દ્વારા, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ, અને છે રાગની સમજણ દ્વારા. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ, બરાબર. સમજણ હોવી પણ જરૂરી છે, બરાબર. તમે એ સમજ્યા વગર છે એ મજા કરો, બરાબર, કે કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી, ને ખબર કાંઈ પડતી ન હોય ભાઈ, ફેવિકોલથી પંચર કરવા બેસી ગયા હોય તો નો જ થાય, સિમ્પલ વસ્તુ છે, બરાબર. એટલે મોહનને છે એ સમજણ હતી, બરાબર. પોતે એ પોતાના જીવનના 2 વર્ષ એ ગિટારને આપી ચૂક્યો છે, બરાબર. શું થાય છે? એટલે કે છે કે એન્ડ ફાઇનલી વિથ ધ અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ રાગ્સ, બરાબર, રાગની સમજણ અને પોતાના અથાગ પ્રયત્નો દ્વારા હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. પોતે એક અદ્ભુત મોહન વીણાનું સર્જન કરે છે. ક્રિએટ એટલે સર્જન કરવું,
બરાબર. મોહન છે એ ફાઇનલી બરાબર પોતાના અથાગ પરિશ્રમથી અને પોતાની જે સમજણ છે રાગોની, એ રાગોની સમજણ દ્વારા બરાબર અદ્ભુત મોહન વીણા છે એનું સર્જન કરે છે. એન્ડ ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ અ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. અને આજે દુનિયા છે એ મોહનને બરાબર નોઝ એટલે જાણવું, બરાબર. નોઝ એટલે શું થાય? જાણવું, બરાબર. એન્ડ ટુડે આજે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે છે એ દુનિયા એ મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે, જાણે છે, બરાબર. તો એ મોહનભાઈ કોણ? એ આ ભાઈ પોતે, બરાબર, કે જેને એક સમયે એ લોકોએ બરાબર એના ફેમિલી મેમ્બરોએ એને શું કરી હતી? ટીકા કરી હતી, ભાઈ કે તારે આ તારા સાધનો પર ખાસ કાર્ય કરવાની જરૂર છે, તું બીજું કંઈક સિતાર વગાડતો સારું, બરાબર. પણ એ પોતે છે બરાબર ડિટરમાઇન્ડ પર્સન હોય છે, દ્રઢ નિશ્ચયવાળો મક્કમ મનનો વ્યક્તિ હોય છે. અને ફાઇનલી પોતે બરાબર જે ડ્રીમ હોય છે બરાબર કે નવું જ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાનું, તો એ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાનું બરાબર ડ્રીમ છે એ સાકાર કરે છે. અને આજે ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ અ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. અને આજે મોહન છે એ આજે લોકો છે એ મોહનને એ પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, બરાબર. ગ્રેમી એવોર્ડ છે, ગ્રેમી એવોર્ડનો એ વિજેતા છે. હવે ગ્રેમી એવોર્ડ એટલે શું? બરાબર, તો કે એ સંગીતની દુનિયામાં બરાબર એ સંગીતને રિલેટેડ એ દુનિયાનો ભારતનો સૌથી એ મોટો એવોર્ડ છે એ ગ્રેમી એવોર્ડ છે, બરાબર, સંગીતમાં, બરાબર. તો આજે એ મોહન છે એ મોહન એ ગ્રેમી એવોર્ડનો એ વિજેતા બની ચૂક્યો છે. અને લોકો એ મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામે ઓળખે છે. હવે એ ગ્રેમી એવોર્ડ જીત્યા બાદ બરાબર સ્વાભાવિક છે બરાબર કે તમે કંઈક અચીવમેન્ટ મેળવો અને પછી લોકો છે તમારી એ ઇન્ટરવ્યૂ લે, તમને છે પૂછે કે ભાઈ તમે કઈ રીતની મહેનત કરી, તમે કેમ અહીંયા સુધી પહોંચ્યા, તમે એવું તો શું કર્યું બરાબર કે જેને લીધે તમે આટલા બધા સક્સેસફુલ બન્યા. તો એ એવોર્ડ બાદ મોહનને છે પ્રશ્ન પૂછવામાં આવે છે બરાબર. એ સંમેલન છે, એ સંમેલનની અંદર મોહન છે શું કહે છે કે આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન, બરાબર. હું માત્ર મારા હૃદયની ઈચ્છા છે એને અનુસર્યો છું. ફોલો એટલે અનુસરવું, બરાબર. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન, હું માત્ર ને માત્ર મારા હૃદયની ઈચ્છાને અનુસર્યો છું. એન્ડ હિયર આઈ એમ, બરાબર. અને અહીંયા એ હું છું, મતલબ કે બરાબર આ ગ્રેમી એવોર્ડ જીતો છું તો એનું એકમાત્ર કારણ એ છે કે હું માત્ર ને માત્ર કોને અનુસર્યો છું? એ મારા હૃદયની ઈચ્છાને અનુસર્યો છું, બરાબર. શરૂઆતના તબક્કાથી જ આપણે યાદ કરો કે મોહન છે એને પહેલું ટેન્શન તો એ જ હતું કે એનો જે ગિટાર તરફનો પ્રેમ છે બરાબર એના પપ્પાને છે એ પસંદ નહોતો, બરાબર. પણ એના મમ્મીએ છે એના પક્ષમાં આવ્યા, બરાબર, એના ફેવરમાં આવ્યા અને પછી એના પપ્પા પણ છે એનો સાથ આપે છે, પ્રયત્ન કરે છે, નિષ્ફળ થાય છે, પણ તોમ છતાં બરાબર તેમ છતાં પણ એ પોતે પોતાના એફર્ટ્સ, પોતાના પ્રયત્ન એ શરૂ રાખે છે અને છેલ્લે બરાબર એ પોતે એ દુનિયાનો સૌથી મોટો એવોર્ડ બરાબર એ ગ્રેમી એવોર્ડ છે સંગીત શાસ્ત્રનો જીતે છે. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993, 1993ની અંદર બરાબર એ મોહન એ એવોર્ડ સેરેમની દરમિયાન એ આવું કહે છે કે આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, બરાબર કે હું માત્ર મારા હૃદયની ઈચ્છાને અનુસર્યો છું અને અહીંયા પહોંચી ગયો છું, બરાબર. તો આવું કંઈક યુનિટ એ યુનિટ નંબર 3 હતું, બરાબર. મોહન એન્ડ ઇઝ વીણા, મોહન અને તેની વીણા. તો આશા રાખું છું વિદ્યાર્થીઓ બરાબર કે દરેક વ્યક્તિઓ છે આ યુનિટને એ વ્યવસ્થિત રીતે સમજ્યા હશે. કઈ ઘટના બને છે બરાબર એ ખાસ તમે જોયું હશે. આમાંથી હુ સેડ ટુ હુમ્સ એ વારંવાર છે પૂછાય છે, તો હુ સેડ ટુ હુમ્સ ખાસ આમાંથી કરવાના છે. ટ્રુ ફોલ્સ, કેટલાક ક્વેશ્ચન આન્સર્સ, એ બધું જ એ આપણે આ યુનિટનું જોવાનું છે, બરાબર. ફાઇનલી આપણે આ યુનિટ છે એ કમ્પ્લીટ કર્યું છે અને હવે આ યુનિટનો નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે આ યુનિટમાંથી પૂછાતા હુ સેડ ટુ હુમ્સ, ટ્રુ ફોલ્સ અને છે જે ક્વેશ્ચન આન્સર્સ છે એ ક્વેશ્ચન આન્સર્સ વિશે ડિસ્કસ કરીશું. તો મળીએ વિદ્યાર્થીઓ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બરાબર એ પેન્ટેડ લાઈવ સાથે એ જોડાતા રહો અને બરાબર એ સરસ મજાનું ભણતા રહો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. Painted Painless Learning.